વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીજી, શ્રી CR પાટીલજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી સૌ મંત્રીશ્રીઓ, જાપાનના એમ્બેસેડર શ્રી કેઇચી ઓનો, યુક્રેનના એમ્બેસેડર શ્રી એલેક્ઝાન્ડર પોલિસ્ટિક, સિંગાપોરના હાઈ કમિશનર શ્રી સિમોન વોંગ, રવાંડાના હાઈ કમિશનર શ્રીમતી જેકલિન મુંકાગીરા, સેલ્સિયસના હાઈ કમિશનર હલિયોસોવા લાલવિત્યાના, આમંત્રિત સૌ ઉદ્યોગપતિશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજથી 6.5 દાયકા પહેલાં 1 મે 1960માં મુંબઈ રાજ્યમાંથી જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે એવું કહેવાતું કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું આ રાજ્ય શું પ્રગતિ કરશે. પણ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એ જ ગુજરાત આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. 1960થી 2001 સુધીના 4 દાયકામાં રાજ્યનો જે વિકાસ થયો હતો તે સૌની નજર સામે છે. એક વિઝનરી નેતૃત્વ મળે તો કેવું ટ્રાન્સફોર્મેશન થઈ શકે તે શ્રી નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આપણે જોયું છે. વીજળી, પાણી, રોડ રસ્તા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની પડકારજનક સ્થિતિ હતી. આદરણીય મોદી સાહેબે સ્થિતિ બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો. જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક વીજળી આપી, નર્મદાના પાણી કેનાલ અને પાઇપલાઇન નેટવર્કથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા, રોડ નેટવર્ક સંગીન બનાવ્યું. કચ્છનું રણ આજે પ્રવાસનનું તોરણ બન્યું છે. રાજ્યના ડુંગરો ઇકો ટુરિઝમ અને સંતુલિત વિકાસના પર્યાય બન્યા છે. ઐતિહાસિક કાળથી ગુજરાતનું વહાણવટું અને બંદરો વિશ્વ વેપારના કેન્દ્રો રહ્યા છે. એક ઐતિહાસિક ગ્રંથમાં તો એવો ઉલ્લેખ પણ છે કે 2000 વર્ષ પહેલાં મધ દરિયેથી મોટા જહાજોને પાયલોટિંગ કરીને ભરૂચ બંદરે વેપાર માટે લાવવામાં આવતા હતા. જે દરિયો એક સમયે ડ્રગ્સ, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતો તે દરિયા કિનારાને પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યું. આજે દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. શ્રી મોદી સાહેબે જે લાંબા ગાળા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એપ્રોચ અપનાવ્યો તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી ઉદ્યોગની સાથે સામાજિક જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો. વેપારી રાજ્ય ગુજરાતની કાયાપલટ કરવાનો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની આગવી દૂરંદેશીતાથી નિર્ધાર કર્યો. જ્યારે કોઈને આવી સમિટનો વિચાર પણ નહોતો આવતો ત્યારે ગુજરાતની ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી. વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે FDI મેળવવામાં અગ્રેસર છે. પાછલા 24 વર્ષમાં ગુજરાતે $68.9 બિલિયન FDI મેળવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18%નો ફાળો આપે છે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક 2001માં માત્ર 9,000 કરોડ હતી તે આજે વધીને 1.55 લાખ કરોડ થઈ છે. વીજ ઉત્પાદન પણ 53,000 મેગાવોટ થયું છે અને દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત 15% હિસ્સો આપે છે. એગ્રીકલ્ચર,
મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. હવે તો સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યો છે. અત્યાર સુધીમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ પણ ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ અને વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટરમાં પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટથી દુનિયા આજે આખી પ્રભાવિત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા આવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને હવે આપણે તેમના જ માર્ગદર્શનમાં નવા આયામ પર લઈ જઈને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની નેમ રાખી છે. આપણા દરેક જિલ્લા અને વિસ્તારની એક આગવી ક્ષમતા અને વિશેષ સ્ટ્રેન્થ છે. વડાપ્રધાનશ્રીએ કોઈ પણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહી જાય અને જિલ્લાઓની ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો નવતર વિચાર આપણને આપ્યો છે. આવી રિજિયોનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સફળતાપૂર્વક યોજાઈ ગઈ છે અને 9 લાખ કરોડના 6800 જેટલા MOU પણ થયા છે. વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલને વેગ તેમજ સ્થાનિક ઉત્પાદનોને વિશ્વ બજાર મળ્યું છે. હવે આજે 3જી VGCR સુરતમાં ગુજરાત ગૌરવ દિવસે આયોજન એ અગત્યનું અને મહત્ત્વનું સોપાન છે. દક્ષિણ ગુજરાતનો આ આખો પ્રદેશ તો વેપાર ઉદ્યોગમાં પાયોનિયર છે. ભરૂચ અને સુરત બંદર સદીઓથી પોર્ટ એન્ડ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના લીડર રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઇલ સેક્ટર તો સુરતના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. અંકલેશ્વર, ભરૂચ અને વાપી શરી ગામના ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું હોમ ગ્રાઉન્ડ છે અને દેશના કેમિકલ ઉદ્યોગમાં 33% હિસ્સો ગુજરાત ધરાવે છે. નવસારી અને વલસાડમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને બાગાયતી ક્ષેત્રમાં પણ સંકલિત વિકાસ માટે અપાર સંભાવનાઓ છે. નવસારી તો દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથના પ્રણેતા જમશેદ તાતાની જન્મભૂમિ છે. ડાંગ કુદરતી સુંદરતા અને ટ્રાઇબલ હેરિટેજ, ઇકો ટુરિઝમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું મુખ્ય કેન્દ્ર છે. આદરણીય શ્રી મોદી સાહેબની નેમ છે કે દક્ષિણ ગુજરાતનો આ ભવ્ય વારસો આવનારા સમયના ઉદ્યોગ સાથે કદમ મિલાવે અને સુરત દેશના આર્થિક ગતિવિધિનું મોટું કેન્દ્ર બને. આ માટે તેમની પ્રેરણાથી સુરત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ હાઈવે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, પોર્ટ, એરપોર્ટ, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ, આઉટર રિંગ રોડ વગેરેને જોડીને એર, વોટર અને લેન્ડની કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટથી વેલ કનેક્ટ સિટી બની રહ્યું છે. આ VGRC સુરત અને તેની આસપાસના જિલ્લાઓને ગ્રોથ હબ બનાવીને વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતનું ચાલક બળ બનશે. 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝનને સાકાર કરવા માટે આપણે વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ તૈયાર કર્યો છે. આ રોડ મેપમાં પણ આપણે વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસના ધ્યેય સાથે દરેક સેક્ટર્સનું હિત, દરેક વ્યક્તિનું લિવિંગ વેલ અને અર્નિંગ વેલને સુધરે તેનું ધ્યાન રાખ્યું છે. લિવિંગ વેલ અંતર્ગત સૌને ઉત્તમ આરોગ્ય સેવા, ગુણવત્તાસભર શિક્ષણ, સ્વચ્છ પર્યાવરણ, સુરક્ષિત સમાજ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે. આ રોડ મેપમાં આપણે 2047નું ગુજરાત કેવું હશે તે માટે વિવિધ લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. દેશની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 40% કરવાનો અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગ ઉપર ભાર મૂકવાનું લક્ષ્ય છે. અર્નિંગ વેલમાં ગુજરાતને સમૃદ્ધ અર્થતંત્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. EV, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર, AI જેવી ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ બંને વધારવાના છે. 2047ના વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવા
આપણે સર્વગ્રાહી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. દરેક જિલ્લો પોતાના આગવા પોટેન્શિયલ સાથે આ દિશામાં આગળ વધે તે માટે 6 રિજિયનલ ઇકોનોમી માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે. આ બધા ઇકોનોમી રિજિયનમાં 20 જેટલા પ્રાયોરિટી સેક્ટર નક્કી કરીને 29 જેટલા મેગા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં ઓટોમોબાઈલ, ડેરી સેક્ટર, ફૂડ પ્રોસેસિંગ, લાઈફ સાયન્સ જેવા સેક્ટરમાં વિશેષ સંભાવનાઓ રહેલી છે. એવી જ રીતે કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક જેવા સેક્ટર્સમાં પોટેન્શિયલ છે. સૌરાષ્ટ્રમાં સિરામિક, એન્જિનિયરિંગ ગુડ્સ અને ફૂડ પ્રોસેસિંગ, તો કોસ્ટલ રિજનમાં બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, એગ્રો પ્રોસેસિંગની તકો રહેલી છે. એવી જ રીતે મધ્ય ગુજરાતમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ફાર્મા અને બાયોટેકનોલોજી, બાયોફ્યુઅલ, ડેરી અને ફ્રૂટ પ્રોસેસિંગ તેમજ ટુરિઝમમાં વિશાળ તકો રહેલી છે. એવી જ રીતે આ સુરત ઇકોનોમી રિજનમાં કેમિકલ અને ફાર્મા, ટેક્સટાઇલ અને એપરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ અને ટુરિઝમનું પોટેન્શિયલ રહેલું છે. સુરતમાં તો શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં નીતિ આયોગ દ્વારા સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો ઇકોનોમી માસ્ટર પ્લાન મંજૂર પણ થઈ ગયો છે. રાજ્યના જીડીપીમાં 25% ફાળો આપતો સુરત ઇકોનોમી રિજિયન 2047 સુધીમાં 20 ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના જીડીપીમાં 35%થી વધુ ફાળો આપશે એવો અંદાજ છે. ગુજરાતની આવી અવિરત વિકાસ યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નવી દિશા, નવી ઉર્જાને નવો વેગ મળ્યો છે. વડાપ્રધાન શ્રીએ 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં ગુજરાત ચોક્કસ વિઝન સાથે આગળ વધી રહ્યું છે. ઇન્ક્લુઝિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ પરફેક્ટ પ્લેટફોર્મ છે. આ VGRCમાં સહભાગી થઈ રહેલા વેપાર ઉદ્યોગ જગતના સૌ અગ્રણીઓને મારું આમંત્રણ છે કે આવો આપણે સાથે મળીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કલ્પનાના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની લીડ લઈએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ગુજરાતની અવિરત પ્રગતિના રોડમેપ અને આપના અમૂલ્ય માર્ગદર્શન માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ, આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.